भक्ताभिलाषा चरितानुसारी दुग्धानि चौरे नयसो विसारी कुमारी तानंदित घोष नारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी व्रजाङ्गनावृन्द सदा विहारी अङ्गे गृहागा रतमोपहारी क्रीडारसावे शतमोभिसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी वेणु सदानंदित पन्नगारी रसातलानृत्यपद प्रचारी क्रीडन्वयस्या कृतिदैत्यमारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी गोविन्ददारा हितशम्बरारी रमा सदोदा हृदया प्रकारी गोवर्धने दफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी कलिंद जाको लदुकोरहारी कुमारिका मकरावितारी वृंदावने गो धन वृंदचारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी ब्रजेन्द्र सर्वाधिक शर्मकारी महेन्द्र गर्वाधिक गर्वहारी वृंदावने दफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु
श्री गिरिराज धरण की जय, श्री वल्लभाधीश की जय, श्री गोवर्धन वर्धननाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री गोसाई जी परम दयाल दयाल की जय, श्री गोपाल लाल लाल प्यारे की जय। આજના પ્રવચનનો પ્રારંભ કરવાથી પૂર્વ આજે જેના પ્રાગટ્યનો પણ ઉત્સવ છે એવા શ્રી અમનાજીનું 1 મિનિટ માટે સ્મરણ કરી પછી આપણી સત્સંગ યાત્રામાં બધા પ્રવેશ કરીશું ભાવથી અને પ્રેમથી। શ્રી અમનાજી की जय, श्री अमनाजी की जय, श्री श्री यमुना जी की जय, श्री आओ से यमुना तालियां बजाते जी की जय। जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। जय बोलो श्री यमुना जी की जय, आओ से जय बोलो श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। श्री यमुना जी की जय। फिर एक बार श्री यमुना जी की जय, वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी, 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 श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। बाबे श्री यमुना जी की जय, श्री यमुना जी, श्री यमुना जी, श्री यमुना जी, श्री यमुना जी, श्री यमुना जी की जय, जय हो। श्री यमुना जी की जय, श्री यमुना जी, श्री यमुना जी, श्री यमुना जी, श्री यमुना जी, श्री यमुना जी की जय, श्री यमुना जी की जय। हाँ जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। वासे श्री यमुना जी की जय, श्री यमुना जी की जय। बोलिए श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। પુષ્ટિ પરિવારના તત્વાધાનમાં આયોજિત ત્રિદિવસીય શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ રસપાનના અંદર નિમિત્ત બનેલા એવા મુખ્ય મનોરથીઓ ઉપેન્દ્રભાઈ ચંપકલાલભાઈ પારેખ અમદાવાદ, ગીતાબેન ભરતભાઈ ઉપતકર અમદાવાદ, બેલાબેન મનોજભાઈ કચેરિયા મુંબઈ, લાવુભાઈ गोपालजी हदानी, जलाराम खमण अहमदाबाद, वोरा परिवार कोचीन एवं
જ્યોત્સનાબેન અરવિંદભાઈ સેજપરા જલગાંવ, પુષ્ટિ પરિવાર ઓફ ઓમાન, પુષ્ટિ પરિવાર યુકેના નિધિ ભટ્ટ ફેમિલી, ભાવનાબેન સુનિલભાઈ લાખાણી એન્ડ ફેમિલી, કાંતાબેન ભોજાની પરિવાર, કીર્તિબેન નિલેશભાઈ વધિયા, દક્ષાબેન સુરેન્દ્રભાઈ જતી, નાદવારા ફેમિલી, જ્યોતિબેન ગિરીશભાઈ શાહ એન્ડ ફેમિલી, હરિદાસ ફેમિલી, સતુભાઈ એન્ડ ફેમિલી કડી, રાની રાધા એન્ડ કિશન ચૌહાણ, અને સાથે સાથે અમારા અમદાવાદ પુષ્ટિ પરિવારના જે મનોથી બન્યા છે એવા ઈલાબેન અતુલભાઈ મહેતા અમદાવાદ, કશ્મીરાબેન રમેશભાઈ શાહ, લાડકીબેન દેવેન્દ્રભાઈ દેસાઈ અમદાવાદ, અમિતાબેન દિનેશભાઈ શાહ મુંબઈ, અને દૂર દૂરથી આજે માત્ર ને માત્ર અમારા માટેના પ્રેમને લઈને આવેલા આપ સૌ મારા આત્મીજનો, ક્યાં ક્યાંથી વૈષ્ણવ આજે આવ્યા છે. મુંબઈ છે, પછી અમદાવાદ તો છે જ, આસપાસ જોવા જઈએ તો મારા ભાવનગર પણ છે, દુબઈ પણ છે, કેનેડા ક્યાં ગયો, પછી દિલ્હીના છે, અમારા ખરગોન મધ્યપ્રદેશના છે, અમારા હુબલીના કમલભાઈ, બરોડાના અમારા ગિરીશભાઈ, અમારા અરવિંદભાઈ છે, હૈદરાબાદથી આવ્યા છે, અને ક્યાં ક્યાંથી કોના કોના હું નામ લઉં, કારણ કે બધા અમારા છે. અને માત્ર ને માત્ર પ્રેમથી તન્મયભાઈ પણ આજે ખાસ એમના પ્રેમને લઈને આજે પોતે આવ્યા છે. બહુ સમયથી વાત થતી હતી અને આજે કે આપનો જન્મદિવસે મારે આવું જ છે, અને પોતે પોતાના પ્રેમને લઈને આજે આવ્યા. એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. અને પૂજ્ય પિતૃચરણના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થયા. અહીંયા વિરાજમાન ચિરાયુષ્માન વિજાત બાવા, પદ્મેશ બાવા, અમારા પૂજ્ય દાદીજીને પ્રણામ કરું છું. અને આ 3 દિવસીય સત્સંગનો પ્રારંભ આજે થવા જઈ રહ્યો છે. મને લાગ્યું કે જ્યારે જન્મદિવસ થાય, બધા વૈષ્ણવો દૂર દૂરથી આવે, તેમને રિટર્ન ગિફ્ટ શું આપવી જોઈએ? એક ગુરુ ભગવદ નામ સિવાય બીજી રિટર્ન ગિફ્ટ શું આપી શકે? અને જે લોકો સત્સંગમાં નિમિત્ત બન્યા અને ભગવદ નામ લેવડાવે છે ને, તો ખાતરી માનજો જેની પાસે હોય એ બીજાને આપી શકે. ભગવદ નામ લેવડાવવામાં પણ નિમિત્ત આપણે બનીએ ત્યારે માનવાનું એ નામ સ્થિર થયું છે, અને નામ સ્થિર થયું છે ત્યારે બીજે આપી શકાય. મને ગૌરવી પણ આવેલા છે. અને ક્યાં ક્યાંથી આપણે બધા આવ્યા છીએ શ્રવણ કરવા માટે, અને વિષય પણ આપણો છે શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ, આચાર્ય શ્રી મહાપ્રભુજીની એક એવી અદ્ભુત રચના. અને કહેવાય ને, ગિરિરાજધારીના શરણમાં બધા જીવોને લઈ જઈએ, ગિરિરાજધારીમાં પ્રેમ કરાવી દઈએ, એનાથી વધીને અમારા દ્વારા આપને ઉપહાર બીજો શું હોઈ શકે? અને એટલા માટે આ 3 દિવસનું જે સત્સંગ ગોઠવાયું છે, એનો ઉદ્દેશ પણ એ છે. હું ઘણીવાર મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે જ્યારે પણ સત્સંગ માટે આપણે ભેગા મળીએ છીએ, તો હું કાયમ કહું છું, અહીંયા કંઈક નાખવા માટે, કંઈક તમારામાં એડ કરવા માટે, કંઈક તમારામાં ઉમેરવા માટે અહીંયા જરા પણ ભેગા કર્યા નથી. તમને એવું લાગતું હોય ને કે કંઈક તમારામાં એડ કરીશું, બહારથી કંઈક ઉમેરીશું, તો આપણે બધા પહેલેથી એટલા બધા ફૂલ થયેલા છીએ કે જરા પણ નવું કંઈક એડ થાય એની જગ્યા રહી બધા જાણે છે. અને એટલા માટે કંઈક નવું એડ કરવા માટે નહીં, પણ કંઈક એવું અંદર અટવાયું છે, કંઈક અંદર એવું ગૂંચવાયું છે, એને ગોતીને કાઢવા માટે આપણે ભેગા થયા છે. અને એવી કંઈક વસ્તુ હું ઘણીવાર મારા પ્રવચનમાં એક દૃષ્ટાંત આપતો હોઉં છું, અને કહેતો હોઉં છું કે એક ગામમાં કૂવો હતો, અને એક એવો કૂવો હતો કે એક જ કૂવાનું પાણી આખા ગામના લોકો પીતા. હવે એકવાર શું થયું, 2 પશુ ત્યાં લડતા લડતા આવ્યા, અને લડતા લડતા આવ્યા અને કૂવામાં પડી ગયા, અને કૂવામાં પડીને ડૂબ્યા, એટલે કૂવામાંથી દુર્ગંધ આવવા લાગી. હવે આખા ગામના લોકો એ પાણી પીતા, હવે એમાંથી દુર્ગંધ આવવા લાગી. લોકો કહે કે હવે આ પાણી શુદ્ધ નહીં થાય, તો ગામના લોકો પાણી પીશે કેવી રીતે? શું કરવું જોઈએ? આ અંદર દૂષિત થયેલું જલ શુદ્ધ કેવી રીતે કરવું? એટલે કોઈકે આવીને સલાહ આપી કે એવું કરો, આની અંદર દૂષણ આવી ગયું છે, તો એવું કરો, અહીંયા બેસીને આપણે કોઈ હવન કરીએ, અને હવનથી કદાચ શુદ્ધ થઈ જાય પાણી. બધાએ બેસીને ગામના લોકોએ ત્યાં હવન કર્યું. બીજે દિવસે ગયા તો પાછું એની એ દુર્ગંધ આવે. બીજું કે હવે કરવું શું? તો કોઈ કહે એવું કરો, અહીંયા અખંડ જપ કરાવો, અખંડ કીર્તન કરાવો.
અને ભગવદ નામનું કીર્તન થાય તો કેટલી શુદ્ધિ થઈ જાય, તો આ કૂવાનું જલ પણ શુદ્ધ થઈ જશે. ત્યાં અખંડ કીર્તન કરવામાં આવ્યું તો પણ જલ શુદ્ધ થયું નહીં. બોલે શું કરવું? ત્યાં જ કોઈ કદાચ દુબઈથી આવ્યો હશે, એને કહ્યું બોલા અત્તર લઈને આવ્યો છું. એવું કરો કે થોડા અત્તર અંદર એડ કરો, અને અત્તર જશે તો કદાચ જલ સુગંધી થઈ જશે. અને ઘણું બધું અત્તર અંદર રેડવામાં આવ્યું. એ વખતે તો સુગંધ આવી, પણ જ્યાં થોડી વાર થઈ પાછી એ દુર્ગંધ આવવા લાગી. લોકો કહે કે આ અંદર જે દૂષિત છે, દુર્ગંધ આવી રહી છે, આ દૂર કરવું કેવી રીતે? ને ત્યારે એક ચતુર વ્યક્તિ એ ગામની અંદર આવ્યા અને આવીને કહ્યું કે આ તકલીફ થઈ શું છે? બોલે શું કરીએ, બે પશુઓ લડતા લડતા અંદર પડી ગયા હતા, અંદરથી દુર્ગંધ આવી રહી છે. હવે અમે કેટલા ઉપાય કર્યા. અચ્છા, કેટલા ઉપાય? કયા કયા ઉપાય કર્યા? અમે અહીંયા કિનારા પર બેસીને અખંડ જપ કર્યો, અહીંયા હોમ કર્યું, અહીંયા તપ કર્યું, અહીંયા અમે કેટલા પ્રકારના પ્રયોગો કર્યા, તોય અંદર રહેલી દૂષણ દૂર ન થઈ. એમણે કહ્યું બધું અહીંયા બહાર કર્યું, પણ અંદર જે ખોટું પડ્યું હતું એને કાઢવાનો પ્રયત્ન કર્યો. બોલે એ તો નથી કર્યો. બોલે સૌથી પહેલા એને કાઢો. અને અંદર જ્યાં દોરડું નાખીને માણસ ઉતર્યો અને અંદર પેલા મરેલા દો જીવોને બહાર કાઢવામાં આવ્યા, એના પછી એ જલ શુદ્ધ થયું. તો જો આપણા બધાની અંદર એવું કંઈક અંદર પડેલું છે, અને પડેલું છે એટલે આપણી પાસે કોઈ ભગવદ નામ લે, આપણી પાસે કોઈ હવનમાં આપણને બેસાડે, આપણી પાસે કોઈ કથામાં આપણને બેસાડે, તો એ અંદર ફરક પડતો. બહુ સરસ ઉપાય કરીએ છીએ આપણે બહારના, તો બહારના ઉપાય કરીએ છીએ એના કરતા જે કંઈક ખોટું અંદર ગયું છે, ખોટું અંદર પડ્યું છે, એને કાઢવાનો ઉપાય કરીએ ને તો કંઈક અંદર બદલાય. તો આ 3 દિવસમાં મારે કંઈ એડ કરવું નથી. જે ખોટું ક્યાં ખૂણે ખાંચરે છુપાઈ ગયું છે એને બહાર કઢાવવું છે, અને એ બહાર નીકળશે ત્યાર પછી આપણા આધ્યાત્મની યાત્રા, આપણા જીવનની યાત્રા પ્રારંભ થશે. અને વિષય પણ આપણો શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ છે, આચાર્ય ચરણની રચના, અને એની અંદર આપે શ્રી ગિરિરાજ ધારીના ગુણગાન ગાયા છે. હવે જો આ ગિરિરાજધારી કોણ? જેણે શ્રી ગિરિરાજજીને ધર્યા છે, જેણે શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા છે, એવા આપણા પ્રભુના ગુણગાન. અને એવા આપણા પ્રભુના ગુણગાન તો જુઓ, આપણા પ્રભુ, આપણા આચાર્યોએ કહ્યું છે કે વેણુધારી પણ છે, ચક્રધારી પણ છે, શંખધારી પણ છે, અને ગોવર્ધનધારી પણ છે. કેટલા પ્રકાર ગયા મેં? સૌથી પહેલા વેણુ પણ ધરે છે, પછી ચક્રધારી પણ છે, ચક્ર પણ ધરે છે, શંખધારી પણ છે, શંખ પણ ધરે છે, અને એ જ રીતે પ્રભુ ગોવર્ધનધારી પણ છે, શ્રી ગિરિરાજજીને પણ ધારણ કરે છે. તો કહેવાય આ બધા સ્વરૂપોમાં વેણુધારી નહીં, શંખધારી નહીં, ચક્રધારી નહીં, પણ આ ગોવર્ધનધારી સ્વરૂપ મારા શ્રી વલ્લભને એટલું બધું પ્રિય કેમ લાગ્યું? મારા પ્રભુનું મન, શ્રી વલ્લભનું મન આ સ્વરૂપે કેમ મોહી લીધું કે આપે આ સ્વરૂપનું વર્ણન કર્યું? અને એટલા માટે કહે છે કે જ્યારે પ્રભુ પોતાના જીવોને રસદાન આપવા માંગે ત્યારે પ્રભુ વેણુધારી બને છે. જ્યારે પ્રભુ પોતાના ભક્તોની રક્ષા કરવા માંગે ત્યારે ચક્રધારી કે શંખધારી બને. જ્યારે પ્રભુ પોતાના જીવોને પોતાના શરણમાં લેવાનો સંકલ્પ કરે ત્યારે પ્રભુ ગોવર્ધનધારી બને છે. અને પ્રભુના શરણે જવાનો ઉપાય, પ્રભુના શરણે જવાની ઉક્તિ યા યુક્તિ એટલે આ ગિરિરાજ ધાર્યાષ્ટકમનું રસપાન. આ રસપાન કરતા કરતા ક્યારે આપણું શરણ સિદ્ધ પ્રભુમાં થઈ જાય એ આપણને ખબર પણ ન પડે. કેવી રીતે આપણે પ્રભુના ચરણે ચાલ્યા ગયા એ આપણને ખબર પણ ન પડે. તો જુઓ તો ખરા, સ્વરૂપ પણ કેવું. નીચે તમે ગોવર્ધનધારીનું સ્વરૂપ દર્શન કર્યું છે ને, ઠાકોરજી છે, એમના ઉપર શ્રી ગિરિરાજજી છે. અને આ સ્વરૂપ કેવું? પ્રભુ પણ સાક્ષાત રસરૂપ, અને ઉપર રહેલા ગિરિરાજ બાબા એ પણ રસરૂપ. નીચે રહેલા પ્રભુ એ સાક્ષાત ભગવત સ્વરૂપ, તો ઉપર રહેલા શ્રી ગિરિરાજ બાબા એ હરિદાસ વર્ય યાની પ્રભુના ભક્તોમાં શ્રેષ્ઠ. તો આ સ્વરૂપ એવું છે કે જેમાં ભગવાન પણ છે અને ભક્ત પણ છે. અને ગિરિરાજ ધાર્યાષ્ટકમનો જે પાઠ કરે એના ઉપર પ્રભુની કૃપા તો થાય, જોડે જોડે પ્રભુના પ્રિય ભક્તોની પણ કૃપા થાય. કારણ કે હરિદાસ વર્ય છે શ્રી ગિરિરાજ બાબા.
જેને પ્રભુએ ધારણ કર્યા છે. આપણે કાયમ જોઈએ કે શ્રીનાથજી બાવા શ્રી ગિરિરાજજીમાંથી પ્રગટ્યા ઉપર મંદિરમાં બિરાજે છે, પણ આ સ્વરૂપ એવું જ્યારે ભગવાને વિચાર કર્યું કે હું મારા ભક્તોનો ભાર ધારણ કરું, અને પોતાના નિજ ભક્તોના ભારને ધારણ કરવા વાળું સ્વરૂપ એટલે આપણા શ્રી ગોવર્ધનધારી સ્વરૂપ. અને એટલા માટે આ સ્તોત્રની અંદર એ જ વર્ણન કરવામાં આવ્યું છે. માટે વિશેષ સમય ના લેતા આપણે સીધા સ્તોત્રોની અંદર પ્રવેશ કરીએ, જેથી એનું ચિંતન, એનું મનન જે થઈ શકે આજે આપણે પ્રથમ દિવસે કરીશું. અને એનું વર્ણન કરતા અહીંયા કહી રહ્યા છે, એક સાથે બધા ગાઈશું. ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરે નયશો વિસારી કુમારિકાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી આ સંસાર પણ ગિરિરાજધારી. દલદલ છે, કાદવ નહીં, દલદલ છે. અને એમાં ફસાયા હોઈએ, બહુ પ્રયત્ન કરીએ કે પ્રભુ હવે આપનું નામ લેવું છે, પ્રભુ આપની સેવા કરવી છે, પ્રભુ હવે ગુણગાન કરવું છે, પણ આ દલદલ એવું છે, જેટલો નીકળવાનો પ્રયત્ન કરીએ એટલા વધારે ને વધારે ધસતા જઈએ. પણ જ્યારે દલદલમાં ફસાયો હોય એ હાથ ઉપર કરે અને કદાચ પ્રભુની દ્રષ્ટિ પડે અને આવીને આપણો હાથ ખેંચીને કાઢે તો આ સંસારના દલદલમાંથી નીકળી શકાય. અને એટલા માટે તો પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. જો આ પ્રથમ શ્લોકમાં અને આ ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં આપણા શ્રી વલ્લભે એમના પ્રિય પ્રભુનો પરિચય બધા જીવોને કરાવ્યો છે. જો કોઈ પણ કન્યા હોય અને કોઈને સ્નેહ કરતી હોય તો એની બહુ ઈચ્છા હોય કે હું મારી સખીની આગળ મારા પ્રિયતમના વખાણ કરું કે વર્ણન કરું, પણ એ સુખ આપણી વજની ગોપીઓને નથી. બોલે કેમ? ગોપીઓ કહે કે જો કોઈને પ્રેમ કરતા હોઈએ તો સખીઓની કેવી ઈચ્છા હોય કે જ્યારે સખીઓ મળે તો આપણે એની વાત કરીએ, એના વિશે એના વર્ણન કરીએ. પણ અમારા પ્રિયતમ શ્યામ સુંદર, અમારા પ્રિયતમ શ્રી કૃષ્ણ એ તો એવા છે કે જે સખીની આગળ એના વર્ણન કરીએ તો એ સખી પણ એને પ્રેમ કરવા લાગે. માટે એ સુખ અમે ગોપીઓને પણ નથી. જેની આગળ વર્ણન કરીએ પણ એનો દીવાનો થઈ જાય. તો વર્ણન કરવું તો કેવી રીતે કરવું? પણ અહીંયા શ્રી વલ્લભ કહે છે કે આ ગિરિરાજ ધાર્યાષ્ટકમ દ્વારા હું મારા પ્રભુના સ્વભાવનો, હું મારા પ્રભુ કેવા છે, મારા પ્રભુ શું વિચાર કરે છે એનું જ્યારે વર્ણન કરીશ. અને વલ્લભ તો ચાહે છે કે હે પ્રભુ, આ ગિરિરાજ ધાર્યાષ્ટકમનો પાઠ કરી એની લીલાનું શ્રવણ કરી હું તો એ ચાહું છું કે જેટલો પ્રેમ મારા હૃદયમાં પ્રભુ આપના માટે છે એટલો જ પ્રેમ મારા પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં પણ આપના માટે છે. ને જેટલો પ્રેમ હે શ્રીનાથજી બાવા આપના હૃદયમાં મારા માટે છે એટલો જ પ્રેમ હે શ્રીનાથજી બાવા આપના હૃદયમાં મારા સમગ્ર વૈષ્ણવ માટે જાગે. તો મને લાગે કે મને પ્રસન્નતા થઈ, મને સુખ મળ્યું, મને આનંદની અનુભૂતિ થઈ. અને એટલા માટે અહીંયા જુઓ, આ કૃષ્ણાશ્રયની અંદર જ્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ એવ ગતિર્મમ, પણ અહીંયા કહ્યું મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. બંનેમાં ભેદ શું? તો આચાર્યોએ અર્થ કર્યો કે કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ જ મારી ગતિ છે, અને ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં કહે છે કે કૃષ્ણ જ મારા પતિ છે, કૃષ્ણ જ મારા નાથ છે, કૃષ્ણ જ મારું સર્વસ્વ છે. એનું વર્ણન અહીંયા શ્રી મહાપ્રભુજી કરે છે. અને આ સ્તોત્ર દ્વારા આપણું શરણ સિદ્ધ કરાવે છે. હું હમણાં જ ક્યાંક વાત કરતો હતો, આપણને લાગે કે પ્રભુનું શરણ સિદ્ધ, પ્રભુના શરણાગતિનો અનુભવ આ ગિરિરાજ ધાર્યાષ્ટકમ દ્વારા આપણને થઈ શકે. પણ પ્રભુના શરણમાં જીવ ક્યારે આવે, પ્રભુના શરણોમાં જીવ ક્યારે જઈ શકે? હું હમણાં જ ક્યાંક વાત કરતો હતો, ઘણા પૂછતા હોય ને કે પ્રભુના શરણે કેમ કરીને જવાય,
તો હું ઘણીવાર કહેતો હોઉં છું કે આ પૂછવું જ ખોટું છે કે શરણે કેમ કરીને જવાય. આ જગતમાં એક પણ એવો અણુ નથી જે ભગવાનના શરણે ન હોય. ભગવાનની ઈચ્છા વિના એમાં કોઈ પણ પરિવર્તન આવી શકતો નથી. તો એવો કયો પ્રાણી, એવો કયો જીવ, એવું કયું તત્વ છે જે ભગવાનના શરણે નથી કે એને શરણે જવું પડે? તો કહેવાય શરણાગતિ સિદ્ધ ક્યારે થાય? જ્યારે એ બ્રહ્મ આપણા મનમાંથી દૂર થાય કે આપણે પ્રભુના શરણમાં નથી. જ્યારે એ બ્રહ્મ આપણા મનમાંથી દૂર થાય કે આપણે પ્રભુના શરણમાં નથી, એ દિવસે શરણ સિદ્ધ થાય. તો આપણને લાગે આ બધા જીવો પ્રભુના શરણમાં છે. શું લાગે છે તમને? આપણે પ્રભુના શરણે છીએ કે નહીં? આ જગતમાં એવો કયો અણુ છે જે પ્રભુના શરણે નથી? પ્રભુની ઈચ્છા વિના એમાં કંઈ ફેરફાર થઈ શકતો નથી. જો આપણે પ્રભુના શરણે છીએ કે નહીં? કેમ સન્નાટો છવાઈ ગયો? હા, છીએ કે નહીં? છીએ. હવે જો પ્રભુના શરણે આપણે બધા છીએ તો ખરા, પણ મુખ્ય 3 પ્રકારના લોકો હોય. કેટલા પ્રકારના? 3. પહેલા એ પ્રભુના શરણે છીએ, જાણીએ છે પણ અનુભવ થતો નથી. બીજો, પ્રભુના શરણે છીએ, જાણીએ છે પણ અનુભવ કરી શકતા નથી. બીજું છે શરણમાં છીએ, જાણીએ છે પણ અનુભૂતિ નહીં. અને ત્રીજા એ કે જાણી શરણે છીએ પણ ખબર નથી. ફરી વાતનું વર્ણન કરી દઉં. 3 પ્રકારના જીવો. પહેલા જીવ કયા? કે પ્રભુના શરણે છીએ, એ આપણને ખબર નથી. બીજું, પ્રભુના શરણે છીએ, ખબર છે પણ અનુભવ થતો નથી. અને ત્રીજા, પ્રભુના શરણે છીએ, એ ખબર પણ છે અને અનુભૂતિ પણ છે. કેટલા પ્રકાર થયા? પહેલું, પ્રભુના શરણે છીએ તો ખરા પણ જાણતા. બીજું, પ્રભુના શરણે છીએ, જાણીએ છે પણ અનુભવ થતો નથી. અને ત્રીજું, શરણે છીએ, એ જાણીએ પણ છીએ અને અનુભૂતિ પણ છે. તો આ ત્રણેયમાંથી આપણે કયા? આ જીવોની વાત કરી, પણ આપણી વાત કરીએ ને. હવે જુઓ, પ્રભુના શરણે છીએ એ જાણતા નથી. બીજું, પ્રભુના શરણે છીએ, જાણીએ છે પણ હજી અનુભવ થતો નથી. અને ત્રીજું, જાણીએ પણ છે અને અનુભવ પણ છે. તો આ ત્રણેયમાંથી આપણે કયા? શું લાગે છે? જુઓ, જ્યારે પણ આપણને એમ લાગતું હોય કે હા, પ્રભુની પાસે જવું પડશે, ક્યાંક જવું પડશે, એટલે આપણે માનીએ છીએ કે પ્રભુ આપણી પાસે નથી. અને આપણા શાસ્ત્રો તો કહે છે ઈશાવાસમિદમ સર્વમ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. તો પ્રભુની પાસે જવું પડશે, પ્રભુની પાસે પહોંચવું પડશે, એ વાત જ બતાવે છે કે આપણને શરણાગતિનો અનુભવ નથી. પ્રભુની પાસે ભાગીને જવાય કે જાગીને જવાય? દૂર હોય તો ભાગીને જવાય, પણ જ્યાં છે ત્યાં અનુભવ કરતા હોઈએ તો જાગીને પ્રભુને પમાય. આપણે હંમેશા ભાગીને પામવાનો પ્રયત્ન કરીએ છીએ. અને જ્યાં પ્રભુને પામવા માટે ભાગવાની શરૂઆત કરી, ત્યાં જ પ્રભુ ઉપર અવિશ્વાસ આવ્યો કે પ્રભુ ઘટઘટમાં વસવા વાળા નથી, અહીંયા નથી, માટે મારે ક્યાંક જવું પડે છે. તો પ્રભુને પામવા માટે ભાગીને ન જવાય. જ્યાં છો ત્યાં જાગો, તો ત્યાં જ પ્રભુના દર્શન, પ્રભુનો અનુભવ આપણને થઈ જાય. અને એટલા માટે પહેલો કક્ષા એ જેને એમ લાગતું હોય ને કે હું ભાગીને પ્રભુને પામીશ, હું પેલા તીર્થ જઈ આવીશ, હું ત્યાં તીર્થમાં જઈશ, હું ત્યાં જઈશ, હું ત્યાં જઈશ. જે ભાગીને પામવાનો પ્રયત્ન કરે, પહેલી કેટેગરી કે ભગવાનના શરણે છીએ પણ ખબર, બોલે તો ખરા. બીજી કેટેગરી કઈ? કે પ્રભુના શરણે છીએ પણ અનુભવ થતો. રોજ જપ કરીએ છીએ, રોજ તપ કરીએ છીએ, રોજ માળા કરીએ છીએ, રોજ પ્રભુની સેવા કરીએ છીએ, પણ જરાક ટેન્શન આવ્યું અને એવા બે બાકડા થઈ જાય કે હવે મારું શું થશે, હવે શું થશે, હવે કેમ કરીને બધું થશે, હવે કેમ કરીને બધું મેનેજ કરીશ, હવે કેમ કરીને બધું સંભાળીશ. એવું થાય છે કે નહીં? હા કે ના તો પાડો. તો માનવાનું આપણે કઈ કેટેગરીમાં? બીજી કેટેગરીમાં.
જ્યારે બધું સારું ચાલતું હોય, જ્યારે બધું અનુકૂળ ચાલતું હોય, ત્યારે તો બહુ પ્રભુનું નામ લઈએ, બધું કરતા હોઈએ, પણ જરાક મનથી વિપરીત પરિસ્થિતિ આવે અને આપણા મનમાં ક્વેશ્ચન્સ ઊભા થવા લાગે, હું આટલું આટલું કરું તોય પ્રભુએ મારી સાથે આવું કેમ, હું આટલું આટલું કરું તોય મારી સાથે આવું કેમ, આ ક્વેશ્ચન ઊભો થાય ત્યારે માનવાનું આપણી બીજી કેટેગરીમાં આવે. શરણે છીએ એમ જાણીએ છે, પણ હજી અનુભવ થતો નથી. અને ત્રીજી વસ્તુ કઈ કે જ્યારે પ્રભુના શરણે છીએ એ વસ્તુ આપણને અનુભવ પણ છે અને જાણીએ પણ જ ખરા. અને જાણીએ છીએ અને અનુભવ હોય એટલે કેવો? એવો વિશ્વાસ આવે કે જેવો પેલા બાળકને એની મા ઉપર છે. જ્યારે એની મા એના બાળકને લઈને ઉપર ઉછાળે છે ત્યારે બાળક ખડખડાટ હસે છે. આપણને લાગે જ્યારે મા બાળકને ઉછાળે છે ત્યારે કેટલી બધી સંભાવના છે, બાળક પડી શકે છે, એને વાગી શકે છે, એને પીડા થઈ શકે છે, તો પણ બાળક ખડખડાટ હસે છે. કેમ? કારણ કે જાણે છે કે જે મને ઉછાળી રહ્યો છે, મને ઝીલવાની ચિંતા મારા કરતા પણ મારી મામાં વધારે છે. એ ખડખડાટ હસે છે કારણ કે જાણે છે એને પોતાના સામર્થ્ય ઉપર નહીં, એને એની માના સ્વભાવ ઉપર ભરોસો છે, એને એના માના એ પ્રેમ ઉપર ભરોસો છે કે જે મને ઉછાળે છે, મને ઝીલવાની ચિંતા પણ સૌથી વધારે એની અંદર છે. અને એવો ભરોસો જ્યારે આવી જાય ને, એવો વિશ્વાસ જ્યારે આવી જાય, ત્યારે સાચા અર્થમાં એ ભરોસાનો અનુભવ કર્યો આપણને કહી શકાય. બાકી આપણો સ્વભાવ કેવો છે? જરાક નાની ચિંતા પણ આપણને વિચલિત કરી દે છે કે નહીં? જરાક એક નાનું સમસ્યા સામે ઊભી થઈ અને આપણે ત્યાં ભાગીએ એવા બે બાકડા થઈ જઈએ છીએ. પણ આ ત્રીજી કેટેગરીમાં જ્યારે આપણે આવી જઈએ, શરણનો અનુભવ પણ થાય. અને જુઓ, પ્રભુ કહે છે કે મારો ભક્ત એકવાર ખાલી મારા ઉપર ભરોસો કરે, એકવાર મારા ઉપર વિશ્વાસ કરે, એને વિશ્વાસને સિદ્ધ કરવાનો જવાબદારી હું પોતે લઈ લઉં છું. પણ આપણે વિશ્વાસના પાયા એવા હલેલા હોય છે, જરાક ધક્કો વાગે પાછો હલે, જરાક ધક્કો વાગે ને પાછો હલે, એવો આપણો ભરોસો હોય છે. એટલા માટે એ કૃપાનો અનુભવ આપણે કરી શકતા નથી. તો અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે, જાણો છો મારા પ્રભુનો સ્વભાવ કેવો છે? અને મારા પ્રભુના સ્વભાવને તમે જાણશો ને તો એમને પ્રેમ કર્યા વિના રહી નહીં શકો. મારા પ્રભુના સ્વરૂપને જાણશો, એને ચાહ વિના રહી નહીં શકો. તો કહું આપના પ્રભુ કેવા છે? તો સૌથી પહેલા પ્રભુ એમના સ્વભાવનું વર્ણન કરતા કહે અને કહે, ભક્તાભિલાષા ચરિતાનુસારી. જાણો છો મારા પ્રભુ કેવા છે? બોલે કેવા છે? જો આ આખી દુનિયા પ્રભુના ઈશારાથી અને પ્રભુની ઈચ્છાથી ચાલે છે કે નહીં? જો ભરોસો કરતા હોય તો હા પાડજો, અને ક્યાંક ભરોસો ન હોય તો ના બોલજો. આખી દુનિયા પ્રભુના ઈશારાથી ચાલે છે કે નહીં? પ્રભુની ઈચ્છાથી જ ફેરફાર થાય છે કે નહીં? તો કહેવાય આખી દુનિયા જેના ઈચ્છા માત્રથી ચાલે છે. અને એવા ભગવાન જ્યારે સંકલ્પ કરે છે કે મારે મારા ભક્તોની ઈચ્છાથી ચાલવું છે, મારે મારા ભક્તોની ઈચ્છા પ્રમાણે ચાલવું છે, ત્યારે માનવું એ મારા પ્રભુ ગોળધનધારી છે. કે ભક્તાભિલાષા ચરિતાનુસારી. મારા પ્રભુ કેવા છે? જેવી જેવી ઈચ્છા એમના ભક્તો કરે અને જેવો જેવો મનોરથ ભક્તોના મનમાં થાય, એવી એવી લીલા કરવા વાળા મારા પ્રભુ છે. જેમ એકવાર ઠાકોરજી અને સ્વામીજી નૃત્ય કરી રહ્યા હતા અને સુરદાસજી સામે બેસીને કીર્તન કરતા હતા. અને જ્યાં કીર્તન કરતા હતા ત્યાં અચાનક સ્વામીજીના મનમાં કંઈક મનોરથ આવ્યો. ચાલતા ચાલતા આવ્યા અને સુરદાસજીને કહેવા લાગ્યા, જુઓ સુરદાસજી, જેવી જેવી લીલા અમે કરીએ છીએ એવા એવા પદોનું ગાન આપ કરો છો, પણ આજે અમારા મનમાં એક મનોરથ આવ્યો છે. સુરદાસજી કહે, શું? કે હમણાં સુધી જેવી જેવી લીલા અમે કરી એવા એવા પદ આપે ગાયા, પણ હવે અમારો મનોરથ એવો છે કે જેવા જેવા પદ આપ ગાઓ એવી એવી લીલા અમે કરીએ. ત્યારે થાય ભક્તાભિલાષા ચરિતાનુસારી. જેવી જેવી ભક્તોની ઈચ્છા, જેવા જેવા ભક્તોના મનના મનોરથ, એ પ્રકારે જ્યારે પ્રભુ એમને આધીન થઈને એમની ઈચ્છાના પ્રમાણે વર્તવા લાગે, ત્યારે માનવું કે આ લીલા પ્રભુ કરી રહ્યા છે. અને માટે કહ્યું કે ભક્તાભિલાષા ચરિતાનુસારી દુઃખાદિચર્યે નયસો વિસારી તુમારી તારંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ભક્તાભિલાષા ચરિતાનુસારી.
હે પ્રભુ, મારા પ્રભુ કેવા છે? ભક્તાભિલાષા ચરિતાનુસારી. જેવી જેવી ઈચ્છા ભક્તોના મનમાં હોય તો ભગવાન પોતાની ઈચ્છા પણ બદલીને ભક્તોની ઈચ્છા પ્રમાણે કાર્ય કરવા લાગે. દુગ્ધાદિ ચૌરેણ યશો વિસ્તારી. ગોપીઓના ઘરમાં જઈને દૂધ દહીંની ચોરી કરી જેણે યશનો વિસ્તાર કર્યો. કુમારિતા આનંદિત ઘોષનારી. એ વ્રજકુમારિકાઓને આનંદ આપવા વાળા મારા પ્રભુ, મારા સ્વામી ગોળધનધારી છે. તો કહ્યું કે ભક્તોની ઈચ્છા પ્રમાણે પ્રભુ પોતાની ઈચ્છા બદલીને કાર્ય કરે. કેવી રીતે? તો કહે, જ્યારે કેટલા બધા પ્રસંગો છે, જ્યારે ભીષ્મજીએ મહાભારતના યુદ્ધમાં એમ સાંભળ્યું કે ભગવાને કહ્યું છે કે આખા યુદ્ધની અંદર હું મારા હાથમાં શસ્ત્ર નહીં લઉં. અને જે ઘડીએ ભગવાને સંકલ્પ કર્યો કે હું મારા હાથમાં કોઈ શસ્ત્ર નહીં લઉં, અને એ જ ઘડીએ ભીષ્મજીએ પણ સંકલ્પ કર્યો કે જો પ્રભુ મેં આપના હાથમાં શસ્ત્રો ન લેવડાયા તો પોતાની જાતને ગંગા પુત્ર કહેવડાવવાનું બંધ કરી દઈશ. અને જ્યાં યુદ્ધ ચાલી રહ્યું હતું અને અર્જુનના સારથી બનેલા પ્રભુ આગળ વિરાજે છે અને એક એક કરીને ભીષ્મજી પોતાના બાણ ભગવાનને મારી રહ્યા છે. યુદ્ધનો એવો નિયમ છે કે સારથીની ઉપર વાર ન થાય, પણ ભગવાનને ઉશ્કેરવા છે, ભગવાનના હાથમાં શસ્ત્ર લેવડાવવા છે, અને એટલા માટે એક એક કરીને તીર મારી રહ્યા છે. ભગવાનનું કવચ ભેદાયું, ભગવાનને તીર વાગ્યા, પણ પ્રભુએ પ્રતિકાર ન કર્યો. અને ત્યારે ભીષ્મજીને લાગ્યું મેં નિશાન લગાવ્યું પણ ખોટી જગ્યાએ. હમણાં સુધી ભગવાન પણ નિશાન લગાવ્યું હતું, હવે નિશાન બદલી ભક્ત અર્જુનની ઉપર નિશાન લગાવ્યું. અને જ્યાં અર્જુનને તીર વાગ્યા એનું કવચ ભેદાયું અને ભગવાનથી સહન ન થયું. અને જેમ એક મદવત ગજરાજની ઉપર એક સિંહ તરાપ મારીને આવે એવી રીતે ભગવાન ઉભા થયા અને રથનું પૈડું લઈને ભીષ્મજીની ઉપર આક્રમણ કરવા ગયા. આખી પૃથ્વી ડોલવા લાગી. અને જ્યાં રથનું પૈડું લઈને આક્રમણ કરવા જાય, ભીષ્મજી હાથ જોડ્યા, દંડ પ્રણામ કરીને કહે, પ્રભુ ધન્ય છો, ધન્ય છો, ધન્ય છો. પ્રભુ આપે પોતાના ભક્તનું વચન સિદ્ધ કરવા માટે પોતાની પ્રતિજ્ઞા પણ તોડી. અને ત્યારે ભીષ્મજીના મુક્તિ પણ નીકળ્યા હશે આ શબ્દો કે ભક્તાભિલાષા ચરિતાનુસાર. કે પોતાના ભક્તોના મનમાં જેવી જેવી ઈચ્છા હોય એવી રીતે લીલા કરવા વાળા મારા પ્રભુ છે. જેવી જેવી ઈચ્છા ભક્તો કરે એ ઈચ્છાને એવી જ રીતે પૂરી કરવા વાળા આપણા પ્રભુ છે. જો પેલી સ્ત્રી ગરીબ સ્ત્રી હતી અને ગરીબ સ્ત્રી બિચારી એના બાળક ઘરમાં ભૂખ્યા હતા, એની પાસે ખાલી 1 રૂપિયો હતો અને કરિયાણાના દુકાનની બહાર ઊભી ઊભી પ્રતીક્ષા કરતી હતી કે આ 1 રૂપિયામાં શું આવશે, મારા ઘરમાં 3 બાળકો છે, એનું પેટ કેમ કરીને ભરાશે. કરિયાણાવાળી પાસે જઈને કહે કે આ 1 રૂપિયામાં જે પણ જેટલું લોટ આવે એટલું આપી દો. એ કે 1 રૂપિયામાં શું આવશે, કે કંઈક આપી દો. તો પેલો કે આ 1 રૂપિયામાં કંઈ નહીં આવે, તારા ઘરમાં 3 બાળકો છે, કોઈનું પેટ નહીં ભરાય. પેલી કહે કે બસ હું તમારા પ્રભુ પર ભરોસો રાખીને બેસીશું, એ જાણે છે કે મારી શું જરૂર છે, મને એકવાર મોકો આપો. અને ત્યારે એનો ભાઈ આવે દુકાનવાળાનો, એ કહે બહુ કકડાટ કરે છે, એવું કર, આ 1 રૂપિયો સામેના ત્રાજવામાં નાખીએ અને 1 રૂપિયામાં જેટલું જોખાય એટલું સામે અનાજ આવે એ અનાજ તને આપીશું. એને કહ્યું ઠીક છે, પણ 1 મિનિટ ઉભા રહો. એ 1 રૂપિયો મૂક્યો અને એને એક ચિઠ્ઠીમાં કંઈક લખ્યું, ચિઠ્ઠીમાં 1 રૂપિયો મૂક્યો, સામેના ત્રાજવામાં મૂક્યો. હવે અહીં લાગ્યું કે 1 રૂપિયાના માપમાં કેટલું અનાજ આવશે. એને 2-4 ચપટી લઈને ચોખા નાખ્યા, બલૂન ના ઉઠ્યું. થોડા ઓર ચોખા નાખ્યા, ન ઉઠ્યું. ઓર નાખ્યા, ન ઉઠ્યું. બોલે આ થઈ શું રહ્યું છે, 1 રૂપિયો ખાલી સામે છે પણ આ ઉઠતું કેમ નથી. એમ કરતા કરતા કેટલા બધા ચોખા, દાળ બધું નાખ્યું તો પણ એ ત્રાજવું ઊંચું ના થયું. જ્યારે બધી વસ્તુ અંદર એડ કરી ત્યારે જઈને એ સિક્કો ઊંચો થયો. દુકાનવાળો કહે કે આ 1 સિક્કાના માપની જગ્યાએ આટલા બધા કિલો અનાજ કઈ રીતે આવી શકે, એવું તે આ સિક્કામાં શું લખ્યું છે. અને જ્યાં સિક્કા ઉપાડ્યો અને અંદરથી કાગળ ખોલ્યું તો કાગળમાં પેલી સ્ત્રી એટલું લખ્યું હતું, પ્રભુ આપ તો જાણો છો કે આજે મારી જરૂરત શું છે. અને એ સિક્કો અંદર મૂક્યો અને એને જેટલી આવશ્યકતા હતી એટલું 1 સિક્કાની અંદર બધું તોડાઈ ગયું. ને ત્યારે એના મુખમાંથી પણ નીકળ્યું હશે કે ભક્તાભિલાષા ચરિતાનુસારી. જેવી જેવી ઈચ્છા એમના ભક્તોના મનમાં જાગે છે અને એ ઈચ્છાને એવી જ રીતે પૂરી કરવા વાળા આપણા પ્રભુ છે. અને આપણે પણ આપણા જીવનની અંદર જોઈએ તો કેટલી વાર આપણને લાગ્યું કે આ કાર્ય કેમ થશે, પણ છેલ્લી ઘડીએ બધું બદલાવા લાગે. અને કેવી રીતે પ્રભુ સંપન્ન કરે આપણને ખબર પણ ન પડે. વિચાર કરો કેવા કેવા ભક્તો થયા,
અને પ્રભુ એનો સ્વભાવ એવો છે, મહાપ્રભુજી કહે કે જેવી જેવી ઈચ્છા એમના ભક્તો કરે છે એવી રીતે કૃપા કરવા વાળા મારા પ્રભુ. હમણાં જ અમે લોકો વચમાં થોડા ટાઈમ પહેલા ગયા હતા, તો બરસાનામાં સુનેરા કી કદમખંડી છે, બધા હતા અમારા દિલ્હીવાળા જોડે. સુનેરાની કદમખંડીમાં ગયા. ત્યાં એક આજે પણ પેલું એક કદમનું વૃક્ષ છે, અને કહેવાય એ વિસ્તારમાં એક સંત રહેતા અને સખીના ભાવ રહેતા. એનું નામ શ્યામા સખી. આખો દિવસ ત્યાં વજમાં ફરતા, અને જેમ એક ગોપી કૃષ્ણના વિરહમાં હે શ્યામ કરીને ફરે એવી રીતે ત્યાંના વનોમાં ફરતા. અને એટલા લાંબા લાંબા એમના કેશ થઈ ગયા હતા, અને હે શ્યામ કહીને ફરે. અને એકવાર ચાલતા ચાલતા ત્યાંથી જતા હતા, તો ત્યાં જ કદમના વૃક્ષમાં એમના કેશ ફસાઈ ગયા. અને કેશ ફસાઈ ગયા અને પાછા મુડ્યા વિના કહેવા લાગ્યા, અરે શ્યામ, હું તો આપને પુકારતી હતી અને આપ આવી ગયા. બધા કહેવા લાગ્યા, અરે શ્યામા સખી, આ શ્યામ નથી, આ તો તમારી જો કૃષ્ણની લટો છે એ વૃક્ષમાં ફસાઈ છે, કહેતા હો તો અમે સુલઝાઈ દઈએ. ત્યારે એ શ્યામા સખી નામના સંત કહેતા કે ના, જેને યાદ કરતા કરતા આ લટો ઉલઝી છે, જ્યારે એ પોતે આવીને સુલઝાશે ને ત્યારે જ હું આ કેશની લટો અલગ કરીશ. બધા કહે, અરે કેટલા દિવસો થશે, આવશે કે નહીં આવે કોને ખબર. પેલો કે જે પણ થાય, પણ જેને યાદ કરતા કરતા મારા કેશ ઉલઝ્યા છે, જ્યાં સુધી એ આવીને ન સુલઝાવે હું આ નહીં સુલઝાવું. એમ કરતા કરતા ભૂખ્યા તરસ્યા 4-4, 5-5 દિવસ થયા, અને એ હટ લઈને બેઠા છે કે ના, જ્યાં સુધી જે શ્યામ સુંદરને યાદ કરીને મારા કેશ ઉલઝ્યા છે એ આવીને ન સુલઝાવે હું કેશને નહીં સુલઝાવા દઉં. અને જ્યાં 4-5 દિવસ થયા, માનો પ્રભુને ચિંતા થઈ હશે, અને પ્રભુ પધાર્યા અને કહેવા લાગ્યા, અરે શ્યામા સખી, હું તારા કેશ સુલઝાઈ દઉં. એ કહેવા લાગ્યા, અરે કોણ છો? મને તો જ્યારે જેને યાદ કરતા કરતા કેસ ઉલઝ્યા છે એ શ્યામ સુંદર આવીને સુલઝાવે તો જ હું સુલઝાવું. ત્યારે પ્રભુ કહેવા લાગ્યા, અરે શ્યામા સખી, હું પોતે છું, શ્યામ સુંદર છું, સુલઝાઈ દો. તો કે શ્યામ સુંદર ખરા, પણ કયા? પ્રભુ વિચાર કરે, કયો એટલે વિઝિટિંગ કાર્ડ તો રાખતો નથી, કયા એટલે શું? ત્યારે શ્યામા સખી કે, શું એ શ્યામ સુંદર છો કે જે ગાયો ચરાવે છે? એ શ્યામ સુંદર છે જે માખણની ચોરી કરો છો? એ શ્યામ સુંદર છો કે જે સખાવણી સાથે માખણ લેવા જાઓ છો, જે દાન લો છો? બોલે હા, એ જ. તો મારા કેશને અડવાનો સાહસ ન કરતા. પ્રભુ કે કેમ? મારા કેશને ત્યારે જ અડજો યદી આપ એ શ્યામ સુંદર છો જે વૃંદાવનની કુંજોમાં બેસીને પોતાના હાથે શ્રી રાધાજીના ચરણોની સેવા કરે છે. યદી એ શ્યામ સુંદર હો તો મારા કેશને અડજો. પ્રભુ કહે કે હા, હું એ જ શ્યામ સુંદર છું કે જે વૃંદાવનની કુંજોમાં બેસીને પોતાના હાથે રાધાજીના ચરણોની સેવા કરું. હવે કેશ સુલઝાવી દો. ત્યારે એ શ્યામા સખી કહેવા લાગ્યા કે આપ કહી દો કે આપ એ શ્યામ સુંદર છો, અને હું માની લઉં એટલો ભોળો પણ નથી. હું કેવી રીતે માનું કે આપ એ શ્યામ સુંદર છો? પ્રભુ કે જેવો ટેડો હું એવા ટેડા મારા ભક્તો પણ હોય છે. હું મારા ભક્તોની ક્યારેક જેવી લેફડાવી લેવડાવું, ક્યારેક મારા ભક્તો પણ એવું જ મારી સાથે કરતા હોય છે. શ્યામા સખી કે હું કેવી રીતે માનું કે આપ એ શ્યામ સુંદર છો કે જે વૃંદાવનની કુંજોમાં બેસીને રાધાજીની ચરણ સેવા કરો છો? પ્રભુ કે તારા માનવામાં આવે એના માટે મારે શું કરવાનું? એ કે એક જ કામ કરવાનું, હમણાં ને હમણાં બરસાના જાઓ, રાધાજીને લઈને આવો અને યુગલ સ્વરૂપે દર્શન આપો તો હું માનું કે શ્યામ સુંદર છે. પ્રભુ કહે હવે ભક્તોના માટે મારે શું કરવું પડશે? અને ભગવાન સીધા પધાર્યા બરસાના અને રાધાજીને મનાવીને કહ્યું કે આપ જલ્દી ચાલો. બોલે શેના માટે? બોલે પ્રમાણ આપવા માટે. બોલે કયો પ્રમાણ? એ જ કે હું એ શ્યામ સુંદર છું. રાધાજી પણ આવ્યા અને યુગલ સ્વરૂપે જ્યારે આવીને શ્યામા સખીને દર્શન આપ્યા અને કહે, અરે હવે તો કેશની લટ છોડાઈ દો. એ કહે કે રાધાજીને જોડે લઈને આવ્યા એનાથી એ સાબિત થતું નથી કે આપ એ જ છો જે એમની ચરણ સેવા કરો છો. તો કેવી રીતે માનશો? બોલે હમણાં ચરણ સેવા કરીને બતાવો તો પછી માનું. પ્રભુ કે રાધાજી હવે આ વૃક્ષના હોટલા પર બિરાજમાન થઈ જાઓ. અને જ્યાં વૃક્ષના હોટલા ઉપર શ્રી રાધાજી બિરાજમાન થયા, એમના ચરણોને પોતાના ખોળામાં લઈને પ્રભુ જ્યારે રાધાજીની ચરણ સેવા કરવા લાગ્યા, અને ત્યારે શ્યામા સખીના આંખોમાંથી અશ્રુ આવ્યા અને કહે, હા શ્યામ સુંદર, હવે હું માન્યો કે આપ એ છો, આવીને મારા કેશની લટો સુલઝાવી દો. ને જો આ ભક્તના મનમાં જેવી જેવી ઈચ્છા જાગે, ભક્તના મનમાં જેવા જેવા મનોરથ જાગે, એવા એવા મનોરથ પૂરા કરવા વાળા આપણા પ્રભુ છે. ને ત્યારે એ શ્યામા સખીના મુખમાંથી પણ નીકળ્યું હશે કે ભક્તાભિલાષા ચરિતાનુસારી. પ્રભુ જેવી જેવી ઈચ્છા એમના ભક્તો કરે છે એવી એવી ઈચ્છા પૂરા કરવા વાળા પ્રભુ આપ છો. જેવા જેવા મનોરથ ભક્તો કરે એવી એવી ઈચ્છા પ્રભુ આપ પૂરા કરો છો. અને જુઓ
કેવી કેવી ઈચ્છા આપણા મનમાં પણ જોઈએ. यदि મારા જીવનની એક વાત તમને કરું, આ પ્રસંગ ક્યારે ક્યાંય કહેતો નથી, પણ મને લાગ્યું કે આજે જન્મદિવસ છે અને મારે મારા આત્મીયજનો પાસે મારું જીવનનું કંઈ છુપું નથી રાખવું. ચિંતાઓ ખાલી તમને થાય એવું નહીં, ક્યારેક અમને પણ થાય. બહુ સહજ સ્વીકાર કરું છું. ભલે અમને 15 મિનિટ રહેતી હોય, તમને 15 દિવસ રહેતી હોય, પણ થાય ખરા. અને જીવનમાં ઘણીવાર ચિત્તમાં ઉદ્વેગ યા ચિત્તમાં આપણે કહીએ કે અનેક પ્રકારના ભાવો જેમ તમને જાગે અમને પણ જાગે, એટલે બહુ એમ માની ન લેતા. અને જન્મદિવસ છે એટલે હું તમને કહું છું, એક જીવનનો મારો એક પ્રસંગ કે જે આજ સુધી મેં ક્યારે ક્યાંય કોઈને કહ્યો નથી, કદાચ જાહેરમાં તો ક્યારે પણ મેં કીધો નથી. 2-3 સ્થાનનો અલગ ઘણા વર્ષોનો લાંબો એક પ્રસંગ છે. વર્ષો પહેલા હું ક્યાંક યુકેમાં હતો અને લગભગ 3-4 દિવસ સુધી હું રાતે સૂઈ જાઉં, મને એક રસ્તો દેખાય કે રસ્તામાં એક ગાડી જઈ રહી છે અને ખાલી રસ્તો દેખાય. મને સમજમાં ના આવ્યા કે રસ્તો કેમ દેખાય છે અને ક્યાંનો છે, કઈ જગ્યા છે. એક દિવસ થયું, બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે મને લાગ્યું કંઈક તો આની અંદર સંકેત હશે, કંઈક તો હશે. આ રસ્તો શું છે, આ રસ્તો કેમ દેખાય છે, મને સમજ ના પડી. અને પછી એના પછી વર્ષો વીતી ગયા. એ દરમિયાન અનેક દેશોમાં જવાનું થયું અને જ્યાં જ્યાં દેશોમાં જઈએ ત્યારે મારી આંખો શોધતી હોય કે શું આ એ રસ્તો હશે, આ એ જ રસ્તો હશે, પણ ક્યાં એ રસ્તો મને દેખાય નહીં. પણ પછી જ્યારે હું પહેલી વાર જ્યારે યુએસમાં ગયો, પિતાશ્રી પણ હતા અને અમે બધા જોડે હતા, અને એ વખતે અમે સેન હોઝેથી LA જવાના હતા બાય કાર. તો ત્યાંના વૈષ્ણવે કહ્યું કે જે અહીંયાથી એક સિનિક રૂટ છે જેને રૂટ 1 કહેવાય. એ સિનિક રૂટ જે રૂટ 1 છે કે ત્યાંથી આપણે કાર લઈએ તો એ બહુ સિનિક રસ્તો છે અને બહુ સરસ છે. મેં કહ્યું ચાલો. તો મેં 8-10 જણ હતા, તો એક વેન કરી હતી, એક વૈષ્ણવ ડ્રાઈવ કરતા હતા, હું આગળ હતો, પિતાશ્રી અમારા માતૃશ્રી અમે બધા પાછળ હતા. અને ત્યાં ગાડી જતી હતી, હું જાગતો હતો, એ વૈષ્ણવ જાગતા હતા, સવારે વહેલા નીકળ્યા, બાકી બધા સૂઈ ગયા હતા. અને જ્યારે અમારી કાર જતી હતી, અચાનક મને એ રસ્તો ત્યાં દેખાયો અને એવું થવા લાગ્યું મને કે હવે કાર અહીંયાથી લેફ્ટ સાઈડ વળશે તો ત્યાં પર્વત હશે, એમાં પીળા રંગના ફૂલ હશે, અને ગાડી વળે અને એ જ પીળા રંગના ફૂલ આવે. પછી મને આમ ખબર પડી જાય કે હવે જમણા ટાઈપ ટર્ન થશે, ત્યાં કેટલા ઘર હશે, ઘરમાંથી ઉપરથી ધુમાડો નીકળતો હશે, એ જ આવે. એમ કરતા કરતા 5 મિનિટ 10 મિનિટે ચાલ્યું અને એકદમ મને અંદરથી દ્રશ્ય દેખાયો કે હવે મારી પાસે જીવનના માત્ર 30 મિનિટ છે. જ્યાં 10:30 વાગ્યા છે ને 11 વાગશે, એક વસ્તુ સાચી પડતી હતી, ત્યાં મારી કાર આગળ જશે ને સામેથી બીજી એક ટ્રક આવી રહી છે, એની સાથે એક્સિડન્ટ થશે અને એક્સિડન્ટમાં માત્ર મારું મૃત્યુ થવાનું છે. અને દ્રશ્ય એટલો બધો મને અનુભવ થઈ ગયો અને એક વસ્તુ 30 મિનિટ જીવનની બાકી હતી, મને પોતાનો અનુભવ કે હવે મારી પાસે જીવનના 30 મિનિટ છે. અને જેમ જેમ ગાડી જાય હું કહી શકતો હતો કે હવે અહીંયા આ આવશે અને એ જ આવે. પછી હું કહી શકું કે ગાડી હવે આમ જશે, ત્યાં કેટલાક 4 લોકો ઊભા હશે, વાત કરતા હશે, એ દ્રશ્ય આવે. અને મને પ્રમાણ મળી ગયું કે હવે મારી પાસે એક વસ્તુ જ્યારે ઘટી રહી છે, જીવનના 30 જ મિનિટ મારી પાસે હવે છે. મેં કીધું, સમજમાં ના આવ્યું કે હવે હું શું કરું. મેં વિચાર કર્યો કે હજી બાળકો બધા અહીંયા હતા, મેં ફોન કરવાનો ટ્રાય કર્યો, પણ ત્યાં નેટવર્ક એ રસ્તામાં નથી આવતું. તો મેં ફોન કરવાનો ટ્રાય કર્યો, ફોન પણ ન વાગ થાય. મેં કહ્યું શું કરું, હું કેવી રીતે કોઈને કહું, બધા સૂતા હતા, હું કોઈને કંઈ કહી પણ ન શકું. અને કહું તો કેવું લાગે કે હવે હું જીવનના ખાલી મારી પાસે 30 મિનિટ જ છે અને એક મિનિટ જેમ ઓછી થતી જાય મને લાગે કે હવે હું 20 મિનિટ 15 મિનિટ છું. અને એ વખતે મેં મેસેજ પણ કર્યો હતો ફોનમાં ઘરે કે હવે હું નહીં રહેવાનું, જ્યારે મેસેજ મળે, નેટવર્ક આવશે, મળે કે ન મળે ત્યાં સુધી હું નહીં હું. એમ પણ દ્રશ્ય આવી ગયું. અને જ્યાં ખાલી 5 મિનિટ રહી હતી અને જે રસ્તો મેં જોયો હતો કે આ રસ્તે જઈ રહી છે, સામેથી એક મોટી ટ્રક આવશે અને એક્સિડન્ટ થશે અને આખા ગાડીમાંથી ખાલી મારી મૃત્યુ થવાની છે. અને એ પ્રમાણે જ્યાં ગાડી ગઈ અને મારી પાસે ખાલી જીવનની 5 મિનિટ રહી હતી અને મને બહુ સ્પષ્ટ અનુભવ હતો કે હવે મારી પાસે 5 મિનિટ છે. ને ત્યારે ન ફોનમાં કંઈક હતું, ન હું કોઈની સાથે વાત કરવાનો હતો, ન બધા સૂતા હતા, ન કંઈને જગાડવાનો હતો. મને લાગ્યું કે હવે મારી પાસે કાંઈ નથી અને બસ શ્રી અમનાજીનું સ્મરણ કર્યું અને કહું કે હવે હું આપના શરણે છું, આપને જેમ ઈચ્છા એ મારી ઈચ્છા. અને જ્યાં
ખબર પડી કે હવે 5 મિનિટ રહી છે, 4 મિનિટ, 3 મિનિટ, 2 મિનિટ કરતા કરતા જ્યાં 1 મિનિટ આવી અને આગળ એ ટર્ન મને દેખાતો હતો અને અચાનક ખબર નહીં શું થયું કે જે ડ્રાઈવ કરતા હતા વૈષ્ણવ, એણે કાર એકદમ સાઈડમાં ટર્ન કરી લીધી અને બીચ પર લઈ ગયા. મેં કીધું કે આપણે આગળ જવાનું બીચમાં કેમ? મને કહે કે જે અહીંયા બીચ પર ઘણા બધા સી લાયન્સ ત્યાં આવતા હોય છે, તો અહીંયા ઊભા છે તો આપ જોઈ લો. અને જ્યાં ટર્ન કરી એ 11 વાગી ગયા. 11 વાગી ગયા અને હું ત્યાં હતો. મેં કહું કે 11 વાગી ગયા, હું તો એમને એમ છું. અને પછી થોડી વાર 10-15 મિનિટ રહ્યા, ફોટોગ્રાફ લીધા અને જ્યાં ગાડીમાં બેસીને આગળ ગયા તો આગળ એ ટર્ન પર અમારા જેવી ને જેવી કાર એનો એક્સિડન્ટ થયો હતો અને હું જ્યાં બેઠો હતો એ જ વ્યક્તિની ત્યાં મૃત્યુ થઈ હતી. અને ત્યારે એ ઘટનાએ મને એટલો બધો હચમચાવી દીધો કે મૃત્યુ તો હતી પણ કોઈ કારણથી ટળી ગઈ, કોઈ કારણથી એ વસ્તુ ઘટવાની હતી, ઘટી ન શકી. તો શેના માટે મને પ્રભુએ બચાવ્યો? અને એના પછી એ ઘટના કે જે મેં મૃત્યુને એટલું બધું નજદીકથી અને એટલું બધું નિકટથી જોયું, એટલું બધું નિકટથી અનુભવ કર્યો અને એ દિવસથી મારે આખું જીવન જીવવાનો ઢંગ, આ દુનિયાને જોવાનો ઢંગ, પોતાને જોવાનો ઢંગ એ બધું બદલાઈ ગયું. અને મને લાગ્યું કે ના, આ જીવનમાં શું ભરોસો છે એક ક્ષણનો પણ. અને ત્યારે મારું મન એટલું ઉચાટ થઈ ગયું હતું, સાચું કહું છું. મને બહુ જ બેચેની થવા લાગતી હતી અને હું જોતો હતો કે એ રસ્તા ઉપર કંઈક તો મારું કનેક્શન છે. અહીંયા સુધી કે જે યરમાં મારો બર્થ થયો છે, હું ગૂગલ પર સર્ચ કરતો કે એ રસ્તામાં કોના કોના મૃત્યુ થયા, કે એમાં કંઈક મારું કનેક્શન પૂર્વનું હોય કે ત્યાંનું હોય, કોઈક જન્મમાં મારું ત્યાં કંઈક થયું છે. એટલું બધું સ્ટ્રોંગ મને થતું હતું અને મારું મન બહુ બેચેન થઈ ગયું. મને બિલકુલ અંદરથી ઉદ્વેગ થવા લાગે, શું કરું શું કરું. અને ત્યારે એકવાર શેમનાજીનો પાઠ કરતો હતો અને કંઈ કરતો હતો અને એ ટાઈમે જાણે અંદરથી મને પ્રેરણા શેમનાજી કરી કે અંદરથી અવાજ આવ્યો, શાલિગ્રામ ક્ષેત્ર, શાલિગ્રામ ક્ષેત્ર. મેં કહ્યું શાલિગ્રામ ક્ષેત્ર તો નેપાલ હોય. અને પછી મને અંદરથી અવાજ આવ્યો તો મેં કહ્યું કે કંઈક પ્રેરણા છે, કંઈક મારા મનનો જે ઉદ્વેગ છે, જે કેટલા બધા પ્રશ્નો મારા અંદર જાગી રહ્યા છે, મારે એનો ઉત્તર મેળવવો છે. અને ઉત્તર નહીં મળે, મને મનમાં શાંતિ નહીં મળે. અને એ વખતે મારે ખાલી એ જ જાણવું હતું કે મારું પૂર્વમાં શું હતું, હું ક્યાં હતો અને એ રસ્તા સાથે મારું શું કનેક્શન છે. મને કેમ મને એ સ્વપ્નમાં આવ્યું, એ જ રસ્તામાં ગયો અને આ જ અનુભવ મને ત્યાં જ થયો. અને જ્યારે એ વસ્તુ ત્યાં થવા લાગી ત્યારે પછી મારે નેપાળ જવાનું થયું. અને નેપાળ જ્યારે હું ગયો ને તો પહેલા કાઠમંડુ ગયો. એથી પહેલા મેં સર્ચ કર્યું કે ત્યાં જોવાલાયકમાં શું શું છે. તો મને 2 વસ્તુ ત્યાં મળી. એક તો બોધા નીલકંઠ મને નામ મળ્યું અને બીજું એક સ્વયંભૂનાથ, 2 જગ્યા મળી. તો જે શેષ શૈયા ઉપર પહોળેલા ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને મને એ સ્વરૂપમાં બહુ જ કનેક્શન ફીલ થયું. અને ત્યાં મેં કીધું કે ત્યાં દર્શન કરવાના છે, પણ હું કન્ફ્યુઝ હતો કે આમાંથી બોધા નીલકંઠ કયા અને સ્વયંભૂનાથ કયા. મને એમ કદાચ એ સ્વરૂપ સ્વયંભૂ પ્રગટ્યું છે ભગવાન વિષ્ણુનું શેષ શૈયા પર પડેલા, એ સ્વયંભૂનાથ હશે. તો કાઠમંડુમાં હું જ્યાં એક હોટલમાં રોકાયો હતો અને મેં કીધું સવારે પહોંચ્યો હતો અને એ દિવસે મેં વિચાર કર્યો કે મારે ત્યાં દર્શન કરવા જવું છે. અને બહાર આવ્યો અને ત્યાં ઘણા બધા ટેક્સીવાળા હતા. અને ટેક્સીવાળા તમે કહું કે મને એમ કે એ સ્વયંભૂનાથ હશે, કે સ્વયંભૂનાથ જવું છે, સ્વયંભૂનાથ જવું છે. બધા કે ના હમણાં તો ન જવાય અને બહુ જ વધારે ભાવ કહેતા હતા અને બહુ વધારે માંગતા હતા. એ મેં કીધું કે આ કદાચ યાત્રી જાણીને આવું કરતા હશે. ત્યાં જ એક વ્યક્તિ સફેદ રંગના કપડાં પહેર્યા હતા, મસ્તક પર આમ સારો ચાંદલો કર્યો હતો, મારી પાસે આવ્યો અને મને કહે કે આપને જોઈને મને લાગે છે કે આપ વૈષ્ણવ પરંપરામાં છો. મેં કીધું કે હા કેમ, તમને કેવી રીતે ખબર? તો કે ના, હું આપને કહું છું કે આપણે બોધા નીલકંઠ જવાનું છે. મેં કીધું કે સ્વયંભૂનાથ? બોલે એ નહીં, બોધા નીલકંઠ આપણે ત્યાં જવું, આપને જ્યાં જવાની ઈચ્છા છે ને, જે ઈચ્છા લઈને આવ્યા છો ને, એ આપણે ત્યાં જવાનું છે. મેં કીધું કે પછી તમે આવશો? બોલે કે હા હું આવીશ. મેં તમે શું લેશો? કે એ બધી વાત તમારે જે આપવું આપજો, મારે આપને ત્યાં લઈ જવા છે. મેં કીધું કે કેવી રીતે વાત કરે છે કે મારે આપને લઈ જવા છે? મેં કીધું કે હમણાં મારે કરન્સી પણ થોડી ચેન્જ કરવાની છે. બોલે નહીં, આપ જોડે આવો. અને હું પછી એની કારમાં બેઠો અને અમે બંને જતા હતા. અને એ મને કહે કે જો હું પણ ઘણીવાર ઇન્ડિયા આવું છું. મેં કીધું તમે ક્યાં ને? હું બહુ વર્ષ સુધી યુપીમાં પણ અમુક જગ્યાએ રહ્યો છું અને ત્યાં મેં ગીતાનું અધ્યયન પણ કર્યું છે. અને મેં કીધું સારું કહેવાય. અને મને આવીને કહે છે કે જો આપના મનમાં મને લાગે છે કે કંઈક જાણવાની તડપ બહુ દેખાઈ રહી છે. મેં કીધું શું દેખાઈ રહ્યું છે? આપ જાણવા માંગો છો કે પૂર્વનું શું હતું, પાસ્ટમાં શું હતું? મેં કીધું તમને કેવી રીતે? મારું મન આશ્ચર્યમાં આવ્યું, આ ડ્રાઈવર કાર ચલાવી રહ્યા છે, આને કેવી રીતે ખબર? અને કહે છે કે જો હું જ્યારે ગીતાનો અભ્યાસ કરતો તો મને એટલું જાણવા મળે છે અને એનો સાર હું આપને એટલું જ કહી શકું કે જુઓ કે ભૂતના
અને પાસ્ટના એની ચક્કરમાં પડી એ ભ્રમ છે. જીવન ભૂતકાળમાં અટકાઈ જવામાં કે શોધવામાં, એના ઉત્તર શોધવામાં નથી. આ વર્તમાનની એક એક પલોને સંવારી લેવી, આ વર્તમાનને જીવી લેવું, એ જ જીવન છે. કે જ્યાં જીવન નથી ત્યાં આપ જીવન કેમ ગોતવા માંગો છો? જ્યાં જેનું અસ્તિત્વ નથી એનું આ પાછો પ્રગટાવવા કેમ માંગો છો? અને એની વાતોથી સડન મને કંઈક લાગ્યું કે વાતો એની બરાબર છે. અને પછી મેં કીધું કે તમે બીજું શું જાણો છો? મને કહેવા લાગે કે જો લોકો અઘરી વાતો ગીતામાં કરે છે, પણ જો એ પ્રભુની ગીતા આટલામાં અટકતી નથી. અને એની વાતોમાં મને એટલો રસ પડ્યો. મેં કીધું કે આ ડ્રાઈવર છે ને આવી વાતો કરી રહ્યો છે. પછી મને કહે કે જો આ લોકો રસ્તામાં આપને દેખાય છે ને, કેટલી ગાડીઓ જઈ રહી છે, કેટલી ટ્રાફિકો ગઈ રહી છે. બધું સાચી વાત છે, બધે છે. મને કહે કે આ બધા લોકો ક્યાંય જવાના નથી, આ જ્યાં છે ત્યાં ને ત્યાં અટકાયેલા છે. ભલે ગાડીઓ આગળ જઈ રહી છે, પણ એ મનુષ્યો તો ત્યાં ને ત્યાં અટકાયા છે. મેં કીધું કેવી રીતે? તો કહેવાય કે ଯଦି એક વ્યક્તિ એક પગ આગળ મૂકે અને જ્યાં સુધી પાછળનો પગ ઊંચો ન કરે ત્યાં સુધી આગળ જઈ શકતો નથી. ને આ જેટલા પણ મનુષ્યો આગળ જવાનો પ્રયત્ન કરે છે, પણ ભૂતકાળના અનુભવોના પગને હજી ઉચક્યો નથી, તો ખાલી વાહનો આગળ દોડે છે. એ આ બધા વ્યક્તિઓ અટવાયેલા છે. બધા વ્યક્તિઓ ત્યાં ને ત્યાં અટકાયેલા છે. અને એની વાતો એવી હતી કે હું દંગ થઈ ગયો કે આ વાતો આ ડ્રાઈવર કેવી રીતે કરી રહ્યો છે. અને પછી મને કહે કે આ જીવનમાં બધા લોકો દોડે છે, તો મેં કીધું કે શું પામવું જોઈએ? મને એમ જ કહે કે જો જીવનમાં યદિ સફળતાનો અને સંતોષનો અનુભવ કરવો હોય ને, તો પોતાના બેંક બેલેન્સના ચક્કરમાં ન પડતા. એ તો એક ઘડીમાં ખાલી થઈ જાય, કોઈને ખબર ના પડે. બહુ ઉપલબ્ધિ કે પ્રોપર્ટીના ચક્કરમાં ન પડતા. એણે કહ્યું કે જીવનમાં સાચો સંતોષ જોઈએ તો પોતાના નિકટના જનો, પોતાના પરિવારજનો, પોતાના આત્મીયજનો સાથે જે સુખની અને આનંદની ક્ષણો વ્યતીત કરો ને, એ જીવનની સૌથી મોટી સફળતા છે. અને 10-15 મિનિટ અમે ચર્ચા કરી, અને એની ચર્ચાએ મારા જીવનમાં મારા વિચારધારા, મારું થિંકિંગ, મારા એમ લાઈફના બધા બદલી દીધા. અને પછી સીધા અમે પહોંચ્યા ત્યાં બોધા નીલકંઠ, કે જ્યાં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ શેષૈયા ઉપર છે. અને ત્યાં અમે જેવા ઉતર્યા અને મેં કહ્યું કે અહીંયા પૂજાના ફૂલ છે, આપ લઈ લો. હું કોઈ ફૂલ લેવા ગયો અને મેં કીધું કે મારી પાસે એની કરન્સી નથી. અને ત્યાં લોકલ ફૂલ વેચતા હતા. એ કે ના, એની નેપાળની કરન્સી આપો. એ કે ચિંતા ના કરો, પણ આપ આ ફૂલ નહીં, આ ફૂલ જ લો. મેં કીધું કેમ આ જ ફૂલ? કે આ ફૂલ જ આ પ્રભુને બહુ ગમે છે. મેં ઠીક છે. મેં તો મારી પાસે હમણાં કરન્સી, આપ ચિંતા ના કરો, પૈસા હું આપું છું. તમે કેમ આપશો? મારે લેવાનું છે, તમે નથી ઓળખતો, નથી તમારે કામ ગઈ કે ના, મારે આપને આપવા છે ને, આપ લો. પછી મને છેલ્લે એક સાથે આપી દેજો. એવું ઠીક છે. એને પૈસા આપ્યા અને જે ફૂલ લેવાના હતા એ જ ફૂલ મેં લીધા. ત્યાં જઈને પૂજન ઇત્યાદિ કર્યું. પણ પછી મને કહે કે આ મંદિરની પાછળ એક વ્યક્તિ છે, એક બ્રાહ્મણ છે, અને એ છે ને ચોખાની કોઈક સામગ્રી બનાવે છે, અને મારી ઈચ્છા છે કે આપ મને એ ખવડાવો. મેં કીધું કે આ ચોખાની વસ્તુ અને કંઈક મીઠાઈ બનાવે છે ને હું આપને ખવડાવું. ઠીક છે, ચલો. કે આપ લેશું? મેં હું નહીં લઉં, આપ લો. અને મેં કીધું કે આના પૈસા તો હું ના, પૈસા હું આપું છું, પછી મને છેલ્લે આપ ભેગા આપી દેજો. પણ આપે મને ત્યાં ઓર્ડર આપીને આપે મને ખવડાવવું પડશે. ઠીક છે. મેં કીધું કે પેલી મીઠાઈ, કે એ જ મીઠાઈ છે ને અહીંયા પ્રભુને ભોગ આવે છે, એ જે બનાવે છે એનું જ અહીંયા પ્રભુને ભોગ આવે છે, આપ મને એ ખવડાવો. અને મેં એ વસ્તુ લઈને એમને આપી, એમને વસ્તુ રોકી. અને પછી હું જ્યારે શૂઝ પહેરતો હતો ને ત્યારે મારી પાસે આવ્યા અને એ પ્રભુનું એક નાનું આવું સ્વરૂપ પધરાઈને આપ્યું. અને કહે કે જો પ્રભુની એવી ઈચ્છા છે કે આપ અહીંયા આવ્યા છો, હવે એમને આપની સાથે આપના ઘરે આવશે, તો આ સ્વરૂપ હું લઈને આવ્યો છું, આપ આ પધરાવો. મેં તો કે આની નોછાવર કંઈક લેવી પડશે, એમને એમ કેવી રીતે આપું? બોલે એ મને હું છેલ્લે આપી દેજો. મેં વિચાર કર્યો કે આ બધું આપવાની વાત કરે છે, આપું છું કે લેતો નથી. અને છેલ્લે આપવાની વાત કરી, એ સ્વરૂપ મને પધરાયું. અને પાછા અમે ચર્ચા કરતા કરતા જતા હતા. ત્યાં રસ્તામાં પશુપતિનાથ મંદિર આવ્યું. મને કહે કે જો આ મારા મિત્ર છે ને હું એમનો મિત્ર છું, ઘણીવાર એ મને મળવા આવે છે, ઘણીવાર હું એમને મળવા જાઉં છું. મને સમજ ના પડી કે આ શું વાત કરે છે. અને પછી ત્યાં હોટલ પાસે પહોંચ્યા અમે લોકો. હોટલ પાસે પહોંચ્યા, મને લાગ્યું કે વિચાર આવો વ્યક્તિ ક્યાં મળશે. મારે બીજી પણ અમુક જગ્યાએ જોવી હતી. મેં કીધું કે તમારો નંબર મને આપી રાખજો, નંબર મને આપી રાખો, એટલે મારે કંઈ પણ ક્યાંય જવું છે ને હું તમને જ બોલાવીશ, મારે હવે બીજે કોઈની પાસે જવું નથી. અને ત્યાં ઉભા રહ્યા અને મેં કીધું કેટલા તમારે થયા? એ કંઈ બોલે ને કે જે આપવું આપો. મેં કીધું તમારો નંબર આપો. જ્યાં હોટેલ પાસે ગાડી ઊભી રહી એમણે મને કંઈક નંબર કંઈક લખીને કાગળમાં આપ્યું. મેં કીધું તમે ઉભા રહો, હું રિસેપ્શનમાં જઈને ચેન્જ કરાવીને તમને
આટલા બધા તમે મને આપ્યા છે તો હું આપું. અને જ્યાં ચિઠ્ઠી મને આપી, નંબર લખીને હું ભાગતો ભાગતો અંદર ગયો. અંદર ચેન્જ કરીને પાછો આવું, ત્યાં ગાડી નહીં. મેં કીધું કાર ગઈ ક્યાં? મેં કીધું કે અહીંયા ઊભા હતા જ્યાં વોચમેન હતા, મેં કીધું અહીંથી કાર ક્યાં ગઈ? કે કઈ કાર? અહીંયા કોઈ કાર આવી જ નથી. મેં કીધું કે અહીંયા કાર હતી પેલી વ્હાઇટ કલરની, એ ક્યાં ગઈ? એટલે છે જ નહીં. ત્યારે મને યાદ આવ્યું કે એને નંબર લખીને મને આપ્યો છે અને નંબરમાંથી એને ફોન કરીને બોલાવો. અને જ્યાં ચિઠ્ઠી ખોલી તેમાં ખાલી લખ્યું હતું KRISHNA. એ ચિઠ્ઠીમાં ખાલી એટલું લખ્યું હતું. હું ક્યારે એવું કંઈ દાવો નથી કરતો કે કહેતો નથી કે હોઈ શકે એનું નામ પણ હોઈ શકે, હોઈ શકે કદાચ એને નહીં લેવા હોય, ચાલ્યા પણ ગયા હોય. પણ એ ઘડી જે અનુભવ મને થયો છે અને જે અનુભૂતિ એ દિવસે પ્રભુએ કરાઈ છે, અને એકવાર લાગ્યું કે આ નામ પ્રભુનું છે, આનું શું કરું? કે કોઈને બતાવું, ક્યાંક લઈ જાઉં. પણ એ જ ઘડી વિચાર આવ્યો કે આ બુદ્ધિને બગડતા વાર ન લાગે. કદાચ આ લઈને હું પોતાની પ્રસિદ્ધિ માટે કે એ કંઈ ન કરી બેસું, એટલા માટે મેં કંઈ ના કર્યું. જલમાં ઘોડીને એ જે હસ્તાક્ષર હતા મારી અંદર ઉતારી દીધા કે નામ સદા માટે હૃદયમાં સ્થિર થઈ જાય. પણ એ વખતે જે ઉદ્વેગમાં, જે મનની ચિંતાઓમાં હું ગયો હતો, ત્યાં અનુભવ કરાયો કે યદિ પોતાને જાણવાની તમન્ના થાય તો આજે પણ પ્રભુ આપણા સારથી બનવા માટે તૈયાર છે, પછી રથ હોય કે ગાડી હોય. અને એ ઘડીએ મારા મુખમાંથી પણ નીકળ્યું હતું કે ભક્તા વિલાસા ચરિતા અનુસારી. અને આ અન્યથા ભાવના લેતા મારી આજે ઈચ્છા, મારી ક્યારે હું કહેતો નથી આ, પણ મને આજે ઈચ્છા થઈ કે આજનો દિવસ મારો વિશેષ દિવસ છે અને આપ સૌ આવ્યા છો તો કંઈ પણ કહું તો એનું કારણ એટલું જ હોય કે આજે આપણા મનની અંદર પણ એ ભરોસો આવે, આપણા મનમાં પણ વિશ્વાસ આવે કે પહેલા રથના સારથી બનતા હતા એવું નહીં. આજે આપણા મનમાં પણ પ્રશ્ન જાગે, આપણા મનમાં આજે પણ ઉદ્વેગ જાગે, તો આજે આ યુગમાં પણ પ્રભુ કોઈના કોઈ રૂપે આવી આપણા સારથી બની અને આપણા મનની ચિંતાઓને દૂર આજે પણ કરે છે. એ અનુભવ જ્યારે આપણે કરીએ આપણને ખબર પડે. અને એટલા માટે શ્રી મહાપ્રભુ જ્યારે કહે છે કે ભક્તા અભિલાષા ચરિતાનુસારી. અને જો મારા મનમાં એના પછી એક ખટકો રહી ગયો હતો કે એમણે એટલા બધા પૈસા બધી જગ્યાએ આપ્યા પણ હું એમને આપી ન શક્યો. એટલે મારા મનમાં બહુ ઉદ્વેગ હતો કે મારે સેવા કરવી જોઈતી હતી, એ ન કરી અને એમણે જ મને ખાલી આપ્યું, તો આ ઋણ કેવી રીતે ચૂકવીશ? અમારા મનમાં બહુ ખટકો રહેતો હતો. પણ એકવાર જ્યારે કોઈક બહુ સાધારણ પરિસ્થિતિમાં હતા અને એમને અચાનક એક સ્કૂલમાં બાળક માટે કંઈક જરૂર હતી, અને એ વખતે જ્યારે થોડાક મેં કંઈક આપ્યા, એ દિવસે મને સ્વપ્ન આવ્યું અને પ્રભુ જાણે આજ્ઞા કરી કે હવે મારા બાકીના મને મળવાના શરૂ થઈ ગયા છે. અને ત્યારે પછી ઈચ્છા થઈ કે પ્રભુ કેવી રીતે રિટર્ન કરવા માંગે છે, પ્રભુ કેવી રીતે લેવા માંગે છે, એનો રસ્તો પણ મળ્યો. અને જ્યાં જ્યાં પણ કોઈકને જરૂરત હોય અને આપણે એમાં નિમિત્ત બનીએ ત્યારે એ જતાવે છે કે હવે મને મળી રહ્યા છે. અને ત્યારે મને એક જ ઈચ્છા થાય કે પ્રભુ એ ક્યારે પૂરા ન થાય, હંમેશા ઋણી બનીને રહું અને આ જ રીતે આપનું ગમતું હોય ત્યાં ચૂકતે કરતે રહું. એ જ કામના એ દિવસે મારા મનની અંદર જાગી. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી એ જ પ્રભુના સ્વભાવને, પ્રભુના સ્વરૂપને વર્ણન કરતા કહે છે. અને કહેવાનું તાત્પર્ય મારું આ પ્રસંગને એટલું જ ખાલી કે આપણને ક્યારે બી એમ ભ્રમ ના લાગે કે હું જે પ્રસંગ કહી રહ્યો છું એ તો 500 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલાના છે. આજે થોડી એવું થાય, આજે થોડી એવું થઈ શકે, પણ એ પ્રભુ સદા આપણી સાથે છે. એકવાર એના માટેની તડપ આપણા મનમાં જાગે, એકવાર એમના દર્શન માટેની એક તાલાવેલી આપણા મનમાં જાગે, અને પછી જુઓ તમારે ગોતવા નહીં પડે, એ પોતે પ્રમાણ આપવા માટે તમારી પાસે આવશે કે હું તારી સાથે છું, હરેક ક્ષણ છું. અને એ અહેસાસ આપણને થાય ને પછી આપણને ન દુનિયાદારીની ચિંતા રહે, ન આપણને બીજા કોઈ શું કહેશે કે શું કરવું છે, શું પામવું છે. જ્યારે એ વસ્તુ આપણે પામી લઈએ ને પછી બીજું કંઈ પામવાનું જ મન ન થાય. મન ભટકે છે એટલા માટે કે જે પામવાનું છે એ પામ્યું નથી, એટલે અંદરની તડપ આપણને બધે દોડાવે છે. કારણ કે જે પામવાનું છે એ ક્યાંક મિસિંગ છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કહ્યું ભક્તા વિલાસા ચરિતાનુસારી દુક્તાદિ ચોરે યસો
પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. જેવી જેવી ઈચ્છા ભક્તોના મનમાં હોય બરાબર એવી ઈચ્છા જ પોતે પોતાના મનમાં ધારણ કરીને ભક્તોના મનોરથ પૂરા કરે એવા આપણા પ્રભુ છે. અને જુઓ તો ખરા, આપણને ઘણીવાર લાગે એવું કે મારા મનમાં જેવી ઈચ્છા છે એવી જ ઈચ્છા પ્રભુના મનમાં જાગે, એ જ ગોળધનધારી કહેવાય. પણ ઘણીવાર અમે કંઈક ઈચ્છા કરીને બેઠા હોઈએ પણ એ ઈચ્છા પૂરી થતી નથી. વારે વારે પ્રભુને વિનંતી કરીએ તો પણ ઈચ્છા પૂરી થતી નથી. તો પછી હું કેમ કરીને માનું કે આ ગોળધનધારી પ્રભુ જેવી જેવી ઈચ્છા ભક્તોના મનમાં હોય એવી ઈચ્છા પૂરી કરવા વાળા છે? ત્યારે હું એને એટલું જ કહેતો હોઉં છું કે તમે ઈચ્છા કરીને બેઠા હો કે પર્વતના શિખરે જઈ મારે હવે કૂદકો મારવો છે અને પ્રભુને વિનંતી કરો કે ધક્કો મારો, તો શું ધક્કો પ્રભુ મારશે? તમારો પ્રિયમાં પ્રિય કોઈ મિત્ર હોય જે તમારી વાત ક્યારે ટાળતો ન હોય, તમારો બહુ અનુકૂળ મિત્ર હોય કે જે દરેકમાં તમને સાથ આપતો હોય, દરેકમાં તમારા સાથે આવીને ઊભો રહેતો હોય, તમે જ્યારે પર્વત પર જઈને એને કહેશો કે તે બધા કામમાં મારી હેલ્પ કરી છે તો આ કામમાં હેલ્પ કર, મારે પર્વત પરથી જમ્પ મારવો છે, મને ધક્કો મારી દે. તો એ ટાઈમે તમારો એવો મિત્ર કે જે દરેકમાં જોડે આવીને ઊભો રહે છે, દરેક કાર્યમાં સહયોગ કરે છે, પણ તો શું એ કાર્યમાં સહયોગ કરશે? હા કે ના તો પડો? કેમ નહીં કરે? તો તમને બધામાં સાથ આપે છે, દરેકમાં સહયોગ કરે છે. તો આ કામમાં સહયોગ કેમ નહીં કરે? કારણ કે જાણે છે કે તમે ખાડામાં પડવા માંગો છો. અને એવી વિનંતી ઘણીવાર આપણે પ્રભુને કરતા હોઈએ છીએ કે પ્રભુ આ એક કામ મારું એટલું સરસ ઓપોર્ચ્યુનિટી છે, આટલો સુંદર મોકો છે, આ મોકો એકવાર મને હાથમાં આવી જાય તો મારી આખી લાઈફ સેટલ થઈ જાય. પણ છેલ્લી ઘડી આવે ને બધું કેન્સલ થાય. આપણા મનમાં એવો ઉદ્વેગ થાય કે પ્રભુ આ આટલું સરસ સેટ થયું હતું, બીજા બધાના કામ કેટલા ઇઝીલી સેટ થઈ જાય છે, આ બધું ઇઝી હતું, બધું અનુકૂળ હતું, છેલ્લી ઘડીએ ચેન્જ કેમ થયું? બોલે એટલા માટે પ્રભુ જાણતા હતા કે તું પર્વત ઉપરથી ખાઈમાં કૂદવા જવા માટે તૈયાર થયો હતો. તને દેખાતી નતું કે આગળ ખીણ છે, પણ હું જોઈ શકતો હતો. પછી તને ધક્કો કેવી રીતે મારો? તો કોઈ જીવ કહે કે પેલા ભાઈ તો પ્રભુની આટલી સેવા કરે, આટલો સત્સંગ કરે, તો પછી એમના જીવનમાં આવી સમસ્યાઓ કેમ આવી? બિચારા કેટલા રોડ પર આવી ગયા, કેટલા સારા હતા અને કેટલું દાન કરતા, કેટલું પુણ્ય કરતા. તો પ્રભુ આપ બધાની ચિંતા કરો, તો જે આખો દિવસ આપનું નામ લે છે આપ એની ચિંતા કેમ ના કરો? પ્રભુ કે જે દિવસે એને નક્કી કર્યું ને મારે આ કરવું છે, મને સમજાઈ ગયું કે આ ખાડામાં પડવા જવાનો છે, અને મેં એને બચાવવાનો કેટલો પ્રયત્ન કર્યો. બોલે કેમ? બોલે જે પ્રોજેક્ટ ફાઇલ એને રેડી કરી હતી મેં એને બચાવવા માટે એ ગાયબ કરાવી દીધી, ક્યાંક સંતાડી દીધી કે આ મળશે તો પોતે એપ્લાય કરશે, ને એપ્લાય કરશે તો ફસાશે. અને એ બચાવવા માટે મેં એની પ્રોજેક્ટ ફાઇલ બધી સંતાડી દીધી, ક્યાંક ખોવાઈ દીધી. 2-4 દિવસ સુધી ગોત્યો. મેં કીધું કદાચ હવે ચેતી જશે ને દૂર થશે, પણ એણે બધી ફાઇલો પોતાના કમ્પ્યુટરમાં સેવ કરીને રાખી હતી, બીજી પ્રિન્ટ્સ કાઢી લીધી. હવે જે બરબાદ થવાનો સંકલ્પ કરીને બેઠો હોય એને બચાવવું કેવી રીતે? પણ છતાં મારી ઈચ્છા હતી કે મારે એને બચાવવો છે. બધી ફાઇલ રેડી કરી અને જે ઓફિસરના પાસે મોકલી, મેં મહેનત કરી અને મેં એના ઉપર કૃપા કરી કે આ ખાડામાં પડવા જઈ રહ્યો છે, સમજતો નથી, તો એ ઓફિસરને મેં હોલિડે પર મોકલી દીધા. થોડા દિવસ બહાર રહે તો ત્યાં સુધી બચે તો ખરા. પણ આ એવો ચાલાક અને નક્કી કરીને બેઠો હતો કે મારે બરબાદ થવું છે. તો એ ઓફિસર જેની સહી કરવાની હતી એ તો બહાર હતા, પણ એણે ક્યાંક મોટા કોન્ટેક્ટ લગાવી, થોડા ખવડાવી પીવડાવી અને બીજા કોઈની સહી કરાવી લીધી. હવે સહી કરાવી લીધી અને જેવો પ્રારંભ કર્યો અને ફસાયો, અને પછી મારી પાસે આવે, પ્રભુ આપની કૃપા કેમ દેખાતી નથી? પ્રભુ કે કેટલી જગ્યાએ મેં તને બચાવ્યો, કેટલી જગ્યાએ તારી રક્ષા કરી, પણ તું ઠાનીને બેઠો હતો કે મારે બરબાદ થવું છે, તું નક્કી કરીને બેઠો હતો કે મારે ખાડામાં પડવું છે, તો તને કોઈ બચાવે કેવી રીતે? તો કેટલી જગ્યાએ પ્રભુ આપની રક્ષા કરતા હોય છે.
આપણે બચાવતા હોય છે. અને એટલે તો આપણા આચાર્યો પણ કહે કે જ્યારે જ્યારે પણ મન દુવિધામાં આવે ત્યારે કોઈ સાધન ના છોડો. જ્યાં સુધી સાધનમાં અટવાયેલા છીએ કે મારા કોઈ કોન્ટેક્ટ મને બચાવશે, મારું સ્ટેટસ મને બચાવશે, મારા એક જે મારું પ્રસિદ્ધિ છે એ મને બચાવશે, તો કહેવાય ને એક નિયમ છે કે જ્યારે દરિયામાં જહાજ ડૂબવાનું હોય ને સૌથી પહેલા ઉંદેડા ભાગે, ને જ્યારે કોઈ વ્યક્તિ પણ ડૂબવાનો હોય તો પહેલા એના કોન્ટેક્ટ ભાગે, ફોન ઉઠાવવાના બંધ કરી દે, એના જે બી સંપર્ક વાળા હોય, એના જાણીતા જેના ભરોસા ઉપર એ કૂદતો હોય સૌથી પહેલા એ જ ભાગે. અને છેલ્લે હારીને થાકીને ક્યાંય કઈ ન થાય ત્યારે આપણે પ્રભુના શરણે આવીએ કે મેરે તો ગિરધર ગોપાલ. પ્રભુ કે આખા ગામમાં ફરીને આવ્યો છે, ક્યાંય ન થયું ત્યારે મારી પાસે આવ્યો છે. પણ એટલે તો આપણા આચાર્યો કહે કે જ્યારે મન અટવાય, જ્યારે મન ફસાય ત્યારે બીજું કંઈ ન કરતા એ ગિરધારીની શરણમાં જઈએ આપણે. એટલે તો ભક્તો કહે છે કે બસ એક બાર આજા શ્રી ગિરિરાજ કી શરણ મેં. જ્યારે જ્યારે પણ મન ઉદ્વેગ થાય ને બધું મૂકો. હું તો એમ જ કહું કે જ્યારે જ્યારે પણ મનમાં કોઈ રસ્તા દેખાતા ન હોય, જ્યારે જ્યારે જીવનમાં ક્યાંય કોઈ પ્રકાશ દેખાતો ન હોય, બીજું બધું મૂકો, વજની ટિકિટ કરાવીને શ્રી ગિરિરાજના શરણે પહોંચી જાઓ. આ સૌથી ઉત્તમ વિધિ તમને બતાવું છું. અને એટલે તો આપણા ભક્તોએ ગાયું છે અને કહ્યું છે, गिरिराज की शरण में, महाराज की शरण में, बस एक बार आजा गिरिराज 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 की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. सभी गाइए. जब कोई रास्ता न दिखे, जब सर्वत्र अंधेरा ही अंधेरा हो, और तब प्रकाश यही है श्री गिरिराज की शरण में. सब कुछ छोड़ो, सब भरोसा छोड़ो और उसकी शरण में चले जाओ. और जिस दिन उसके शरण में गए कुछ करना नहीं पड़ेगा, वही संभाल लेंगे. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सब कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की डोर सौंप दे गिरिराज की शरण में, जीवन की डोर सौंप दे गिरिराज की शरण में, फिर बैन कोई होगा, फिर बैन कोई होगा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. भाव से तालियां बजाते बजाते यही भाव करें. श्री गिरिराज जी की तलहटी में ही अपन बैठे, श्री गिरिराज जी की शरण में हमारे मन में जागे सभी मनोरथों को वो सुन भी रहे हैं, वो देख भी रहे हैं. हमारे मन की सारी चिंताएं वो जानते हैं. सबसे मन हटा के यही श्री गिरिराज की शरण में अपना मन स्थिर हो जाए, इसी क्षण जी वो निश्चिंत हो जाए. श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में, श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की
वैष्णव जनों के प्यारे गिरिराज की शरण में, वैष्णव जनों के प्यारे गिरिराज की शरण में, परिक्रमा से जीवन सफल गिरिराज की शरण में, परिक्रमा से जीवन सफल गिरिराज की शरण में। तू कर ले मन को पावन, तू कर ले मन को पावन गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण, गिरिराज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, एक बार आजा गिरिराज